ફોજનો ભજીયા બની રહ્યો છો. પહેલી વાર બનાવ્યા, આપણે કોઈ દાળ બનાવ્યા નથી. તો ફોજના ભજીયા બની જશે અને હવે આપણે ટેસ્ટ કરવા. ગુડ મોર્નિંગ, જય માતા, સ્વાગત છે ફરિયાદના નવા વ્લોગ વિડીયોમાં. તો અત્યારે વાગ્યા છે સવારના 6. આજે વહેલા ઉઠે તો ચા ઉકળી ગયો છે કમ્પ્લીટ. હવે જય વિસિંગી, જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. લોટ બધે સવારમાં રોટલી બનાવો બજારો. તો 6:20 થઈ છે ને આપણે ચા પીવા બેઠા હતા. ચા અને ઘઉંની રોટલી ગરમ ગરમ. આ બાજુ રોટલી બનાવે છે, ચા અને રોટલી. 7:20 થઈ છે અત્યારે. આ બાજુ મારી પછી ચા પીધો મારી પછી, અને આ બાજુ ભાઈ પૂળો કાપી છે. થોડો અધેર કરો, પૂળો અધેર કરે આમ ના રાખો, અધેર ઠેઠા પડ્યો કરો. હજી અધેર ઠેઠ અધેર કરો, કરો થોડા હજી. હા, ઠેઠ અધેર કરીને બે હાથે જોર કરો. અધેર અધેર પૂળો કાપી છે ને. ઋષિભાઈ ચા પીધો? હા, જાઓ ઊંઝા વાળા. ગુડ મોર્નિંગ. ચા ઊંઝા કહો એમ. ચા પીધો? ઋષિભાઈ ઊંઝા સિંહ ચા પીધો છે. આ બાજુ સોનલ છે, સોણ પરેશ. જય માતાજી. હવે વિડીયો એ બનાવીશું અને આપણે જવાનું છે કોમે. તો વ્લોગમાં બન્યા રહેજો. હા, શું શું કોમ કરી બતાવીશું તમને. વિડીયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બનાના બનાના પછી બનાના એટલે શું થાય? હા, કેળો. પછી પછી સફરજન શું કહેવાય? ના, સફરજન શું કહેવાય? એપલ. બીજું? અને આને શું કહેવાય? આને આપણા શું કહેવાય? આને શું કહેવાય? અને હિન્દીમાં શું કહેવાય? હા, તો આપણે મારી પછી હિન્દી અને ઇંગ્લિશ બધું બોલો બોલો. આને શું કહેવાય? ના, આ શું છે? આ છે પથ્થર. નહીં તો આપણે હિન્દીમાં શું કહેવાય? જો એવું બોલે વાળા મિટ્ટી બોલે છે નહીં. તો બ્લોગમાં બન્યા રહેજો. તો જો વાદળશાહી વાતાવરણ થઈ ગયું છે. તો હા ગાઈસ, અત્યારે 5:30 વાગ્યા છે. વધના આપણે કોમ પરથી આવી ગયા, નાઈ જોઈ લીધું છે. હવે જવું બીજી બદલાઈ દીધી તો બહાર ખુલ્લી હવામાં. અને આ બાજુ રોશીભાઈ ની રમી છે ભાવ કુક્કા. હા, જય માતાજી રોશીબા. જય માતાજી. મેં પછી જય માતા. આ બાજુ જય વીરસિંહ. આ બાજુ ભાઈ સિંહ. જો ફજલ હાથ છે કમ્પ્લીટ વેણી છે. જય માતાજી. ફજ્જે બનાવવાના છે. તો અત્યારે વાગ્યા 100 અને આપણે ફજ્જે છે અમારા બેઠા હતા. રોશીબાન છે જો ફજ્જા ભેગા કરી. આ તો બતાવો જય વિસિંગ. આ બાજુ બતાવતા જો પણ તમારે નથી ફજ્જાના ભજીયા બનાવવાના છે. હા, બનાવ બાબા ભજ્જો બનાવ. ભજ્જો માવાના. તો આપણે જો ભજીયાના ગોટા બનાવવા માટે ચણા દળવા કટકી નાખી દીધા.
આખે આખા ચણા બતાવો. આ બધું બટાકાનું શાક બનાવે બાજુ ભાઈ બેઠું દાળો હાથમી ગયો કમ્પ્લીટ. તો ફાઇનલી આપણા ચણા દળાઈ ગયા છે. જોઈ લઈએ હવે ચેક કરો. એટલા 100 પડ્યા. આ ખાંદડા કમ્પ્લીટ જો કમ્પ્લીટ દળાઈ ગયા ને. જો ચણાનો લોટ દાળ કમ્પ્લીટ ચણાની દાળ. આ પોતરાના હિસાબથી થોડું એવું છે ના શામ લાગે થોડા ના કામ કમ્પ્લીટ જાણું એકદમ મસ્ત મેલો થઈ ગયો. તો હવે મમ્મી કમ્પ્લીટ લોટ બોટ તૈયાર કરીશ. તો આ બાજુ માલ્યા ઉપર તોડશો પછી ઢબુક લગરનું તો હાથ ને 4 થઈ છે. અને આ બાજુ સોનો લોટ બધે ગવાનો ને આપણે સાબડી લઈને હેડ્યા હતા. પજના ભજીયા બનાવ ભજીયા ભાઈ બનાવવાનું છે. અને આ બાજુ ઋષિ બાવાટ જઈને બેસી ગયા. આ બાજુ ભાઈએ કમ્પ્લીટ લોટ બોટ તૈયાર કરી દીધો છે. ભજીયાના પાલક પકોડા નહીં, પાલક પકોડા હતા એટલે ભજીયાના પકોડા. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. વાઈટ જોઈને બેહી તો આ બસ ભાઈ ગોટા બનાવવા બેઠા છો. પેલા ભાઈ કે પેલા મમ્મી કે હવે ભાઈ કે બધું દોડાય. તો અમારે આ બે કાકડિયા વાઈટ જોઈ રહ્યા છો. કોકરા પાછામાં બેહો. તો ફોજના ભજીયા બની રહ્યો છો. પહેલી વાર બનાયા આપણે, કોઈ દાળ બનાયા નથી. ઉપર બે હારો હોય એ બેહી દીધું પપ્પા કોણ હે બાપુ તાની આઈ કે અંધાન પિતા દમમાં મેને ઓતી તો ભજીયાના ભજીયા બની ગયા છે. અને હવે આપણે ટેસ્ટ કરવાનો છે આનો. બહેન પૂછ તો જોઈ લ્યો ભાઈ. આ બની ગયા કમ્પ્લીટ. ગરમ ગરમ બટાકાનું તારે શું ખાવાય? બટાકા મસ્ત યાર.
ખરેખર યાર મસ્ત એમ બીજું કોઈ છે નહીં મળી છે ડુંગળી બીજી બાબો બળી ગયો. એક નંબર બને ભજીયા ભજીયા ડુંગળી વાળી મસ્ત ને આ મસ્ત ઋષિ ભાઈ બને ટેસ્ટી બને ટેસ્ટી માયા ચો બને ટેસ્ટી ટેસ્ટી માયા મસ્ત માહી જોરદાર થોડો મોળા બને મોળા પેલા કરતા છે ભજીયા કરતા આમ જબર ભાવે થોડો મોળો છે પછી મેળવાય થોડું ભાઈ શાખો ખાલી આમ ચો શીખો તો અત્યારે 7:21 થઈ જાય આપણે ભેહોન 4 નાખી દઈએ આ ઋષિભાઈ ગીત ગાય છે કમળ નો ક ક ક કમળ નો ક ખ ખ ખટારા નો ક કહી દે દુનિયા ના કેવું મારું બનવું નયા વાહ 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 ઋષિભાઈ જબરદસ્ત ગીત ગાઈ લીધું આપણે સાર નાખી દઈએ ઉતરો ભાઈ પડી જાવ ઉતરી જાઓ તો આ બાજુ ગોટરનું કામકાજ ચાલુ જ છે જો આ બધા લઈ જાય શીખ્યું બનતન બનતે જયવીર સિંહ ની બનતન બનતે ગોટા લઈ જાય મસ્ત ગીત ગાયું લાઈક કરજો તો હાથ ને પચાસી ને આપણે જમવા બેઠા તો તમે જોઈ એમ ભજીયાના ગોટા બનાવ્યા છે ઘઉંની રોટલી છે અને બટાકાનું શાક બાજુ ભાઈ બેઠા અને બાજુ જયવીર સિંહ આ બાજુ ઋષિ બાજુ અમે ઉપાડી